તો જી માતાજી મારા કલે જાઓ આપણા અમની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ફાઇનલી મારા કલે આજે આપણે બનાવી નાખ્યો છે મોટો વ્લોગ, કેમ કે આજે આપણે લાવ્યા છીએ નવા કબૂતર। તો મારા કલે જાઓ આજે મારા હાથમાં તમને દેખાય એ છે બસ્સું, જે હમણાં ઉજર્યું છે। તો આ બધા કબૂતર આપણા મિત્રના જ હતા, આપણા મિત્રને જવાનું શું છે અચાનક બહાર, એટલે એ બધા મને કે આ તો હમણાં થોડાક દિવસ સાચવી દે, પણ એવું નથી કે આપણે કાયમી માટે જ રાખવાના છે આને। તો આજે તો મારા કલેજા તમને બધાને બતાવી દો અલગ અલગ કબૂતર। તો આ એક હતું એ પહેલાં બસ્સું હતું ને મિત્ર આ છે એ બસ્સું જ છે, એની જોડે જ ઉજરેલા છે બે। એ જોડ એક જ છે, પણ એ એક જોડને એવી છે ને કે એના 3 થી 4 બસ્સા છે અત્યારે હાજરમાં, અને બધા આવા જ બસ્સા કાઢે દિલિયા કાંઈ ઘટીને જાઓ। એ જોડ છે ને આ બસ્સા 3 એના જ છે એ જોડના, અને ઓલું આને પહેલાં જે મારા હાથમાં હતું ને વ્હાઈટ એ જોડનું જ બસ્સું છે મારા કલેજા। એ જોડી પણ હું બતાવીશ બીજા નેક્સ્ટ વિડીયોમાં કે એ જોડના બસ્સા છે એ। તો એ જોડ મારા કલેજા તમને બધાને નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશ કે મારા કલેજા જો આ જે બધા બસ્સા દેખાય ને કે જોડના છે એ। તો ચાલો મારા કલેજા બીજા બધા કબૂતર તમને બતાવી દો। તો મિત્ર આ છે છોટી મજાલી ઉપર છે એ જોડ છે, બીજા 4-5 છે એ ઉડાનના છે, પછી જો આ ખાનામાં છે એ ફૂલ છોટી મજામાં નર છે ને એની આગળ બેઠી પલની માદા છે। મારા કલેજા આ બધા કુલ કબૂતર 11, 12, 13 કબૂતર જેટલા છે કુલ, કેમ કે આ છે બધા આપણા મિત્રના, આપણો તો આમાંથી એકેય નથી, પણ આપણા મિત્રને જવાનું છે અચાનક બહાર, એટલે માટે એ આપણા ઘરે મૂકતો ગયો છે। તો હવે આપણે મિત્રો આને કાયમી માટે જ રાખવાના છે, કેમ કે આપણને એકવાર ગમી જાય એટલે પછી આપણે કોઈને આપતા નથી। તો મિત્ર જે આ છે ને એ ફિમેલ છે, હજી પઠ્ઠામાંથી કમ્પ્લીટ તૈયાર થઈ છે। તો જોરદાર ફિમેલ છે મારા કલેજા, કેમ કે આપણને આવા કબૂતરનો બહુ શોખ, દિલિયા બધા હોય ને એ ઘટે નહીં એવા લાગ્યા કરે। હાવ વ્હાઈટ એ ન ગમે આપણને, હાવ લાલે ન ગમે, પણ આવા હોય ને કાબરાન છે એવા છે એવા કબૂતરને આપણને બહુ પહેલેથી શોખ છે। ના ઉડાનનો શોખ તો આપણને સેજે નથી છે એવું કહું ને તમને, પણ આ તો ગુલાટ છે ને બધા ગુલાટિયા કબૂતર છે 4-4, અને પ્લસ ઉડાનાય છે। તો મિત્ર કે રાખજો ને તને શું વાંધો, મેં તો વાંધો નહીં ભલે મૂકી જાય તમે તારે, હું હાસવી દઈ એમાં શું વાંધો। મારે આમે લાવવાના હતા, મારે લાવવાના હતા બીજા કબૂતર, પણ આ હાસવા આપણે દઈ ગયો છે આપણા મિત્ર, એટલે આપણે બીજા કબૂતર હમણાં નહીં લાવી શકીએ, પણ થોડાક સમયમાં જો એ પાછો આવી જશે ને એટલે આ બધા એને એવું લાગશે કે એમ નથી મજા આવતી, એ આપી દઈશું ને અડધા રાખશું, અને બીજા આપણે નવા લાવવાના છે। તો ઘણા ભાઈની કોમેન્ટ આવતી હતી ઇન્સ્ટાગ્રામમાં, ભાઈ કમબેક કરો અને જલ્દીથી જલ્દી નવા કબૂતર લાવો। તો આપણે લાવવાના છે તમારા કલેજા નવા કબૂતર, પણ આપણા ભાઈબંધ ગયો ને બહાર એમાં આપતો ગયો હતો હપેતરું, એટલા માટે, કારણ કે હવે આપણે જગ્યા જ નથી ખાનામાં, મારે લાવવા છે બધા ફેન્સી હંગેરિયન ને ફાઉન્ટન ને એ ટાઈપના સિરાથી એવા, તો એના માટે એટલી જગ્યા ઓછી પડે મારા કલેજા, એટલે એના માટે કંઈક વ્યવસ્થિત પિંજરાની કાંઈક સરખી વ્યવસ્થા કરી અને પછી આપણે નવા કબૂતર લાવશું। તો મારા કલેજાઓ દિલથી સપોર્ટ કરજો મારા વાલેડાઓ, તમે જેટલો સપોર્ટ કરશો એટલી વસ્તુ આપણે નવી લાવવાના છીએ મારા વાલેડાઓ। તો આપણે જે કબૂતરને સાઈડ બાઈડ નાખી દીધી મારા કલેજાઓ, પાણી તો આપણે કુંડું સાફ કરી નાખ્યું ને નવું પાણી બદલાઈ નાખીએ, એટલે જેથી કરીને કબૂતર બીમાર ન પડે। તો મારા કબૂતર ભાઈઓને ખાસ વિનંતી છે મારા કલેજાઓ કે ભાઈ પાણી તો તમે ડેલી ટુ ડેલી બદલાઈ નાખજો, કેમ કે હમણાં બીમારી હાલે છે બહુ કબૂતરમાં, વાયરસ આવી ગયો છે, એટલે વાયલા થઈને કબૂતર મરી જાય, કદાચ તમે ગમે એવી દવા આપશો ને તો દવાએ અસર નથી કરતી મારા કલેજા। કેટલા ભાઈબંધ દોસ્તારોને કબૂતર મરી ગયા, ઘણા દવા આપવા છતાંય મરી જાય છે, એટલે મારા કલેજા પાણી તો ડેલી ટુ ડેલી બદલાવી જ નાખજો, બધા દિવસમાં 3 ફેરું પાણી બદલાવવું પડે। જેટલી મિત્ર કાળજી રાખશો ને એટલા કબૂતર તમારા સારા રહેશે, કારણ કે એકવાર બીમાર પડ્યું ને એટલે અત્યારે એવો જ વાયરસ છે ને, કદાચ તમે ગમે એવી દવા કરો ને કંઈ લાગુ જ નથી પડતી। તોય છતાં જો મારા કલેજા તમારા કબૂતર કદાચ જો બીમાર પડે ને તો મારા વાલીડો પર્સનલી મેસેજ કરજો, કેમ કે 2-3 દવા આવે છે એનાથી ઘણી રાહત થઈ જાય છે। તમારા થતું હશે એટલું મારા કલેજા શક્ય હશે એટલું કરી દઈશ મારા વાલીડાઓ। તો આ વિડીયોને કરશું મારા કલેજા અહીંયા આપણે ધ એન્ડ, અને આ વિડીયોમાં એટલું જ તે। તો નેક્સ્ટ વિડીયોમાં મારા કલેજા ન્યૂ કબૂતર જોવા માટે આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો જય દ્વારકાધીશ બધાને મારા કલેજાઓ।